નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। જગતમાં શાંતિ અને દયાનો સંદેશ આપનાર હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ ઈદે મિલાદુન્નબીના પવિત્ર અવસરે ભુજ શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા ભારે હર્ષોલ્લાસ અને શ્રદ્ધાપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે શહેરમાં એક અત્યંત આકર્ષક અને વિશાળ જુલુસનું આયોજન કરાયું હતું, જેમાં વડીલો, યુવાનો અને નાના બાળકો મોટી સંખ્યામાં પરંપરાગત પોશાકમાં ઉત્સાહભેર જોડાયા હતા। સવારે નિર્ધારિત સ્થળેથી બારગાહે રિસાબતની શાનમાં પઢાતી નાતે પાકની મધુર ગુંજ સાથે જુલુસનો પ્રારંભ થયો હતો। સમગ્ર માર્ગ પર શણગારેલા વાહનો ઇસ્લામિક ધ્વજ અને રોશનીના ઝળહળાટે આકર્ષણ જમાવ્યું હતું। શહેરના સ્ટેશન રોડ, છઠ્ઠી બારી, સરાફ બજાર અને જૂના સ્ટેશન રોડ સહિતના પરંપરાગત વિસ્તારોમાંથી પસાર થયેલા જુલુસનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું। વિવિધ સમાજ સંગઠનો અને અગ્રણીઓ દ્વારા જુલુસ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી તથા શ્રદ્ધાળુઓ માટે ઠંડા પીણા અને અલ્પાહારના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા। આ ઉજવણી દરમિયાન ભુજના માર્ગો પર કોમી એકતા, સદભાવના અને પરસ્પર ભાઈચારાનું અદ્ભુત વાતાવરણ જોવા મળ્યું હતું। જુલુસ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે ભુજ શહેર પોલીસ વિભાગ દ્વારા સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ સાથે જ વાહન વ્યવહાર ખોરવાય નહીં તે માટે ટ્રાફિકનું ડાયવર્ઝન આપી યોગ્ય વ્યવસ્થા જાળવવામાં આવી હતી। જુલુસના અંતિમ તબક્કે નિર્ધારિત સ્થળે એકત્રિત થયેલા તમામ અકીદતમંદોએ દેશમાં અમન, શાંતિ, કોમી સૌહાર્દ અને સમૃદ્ધિ ઉત્તરોત્તર વધતી રહે તે માટે વિશેષ દુઆઓ માંગી હતી। સમગ્ર ઉજવણીના સફળ આયોજન બદલ આયોજકોએ તમામ નગરજનો અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો। મહેફિલે બાગે રસૂલ કમિટી ભુજ દ્વારા ઈદે મિલાદુન્નબીના 34મો વર્ષની ઉજવણી જ્યારે આપણે જુલુસના રૂપે ઉજવી રહ્યા છીએ ત્યારે ખુશીની વાત એ છે કે આપણે શાંતિથી હર હંમેશા જેવી રીતે જુલુસ કાઢીએ છીએ તેવી જ રીતે આપણે શાંતિથી જુલુસ કાઢશું અને આપણે અહીંથી ભીડ નાકા પાસેથી સ્ટાર્ટ આપશે ઉલમાએ કરામના હસ્તે અને અહીંથી મુસાફરખાના થઈ, સ્ટેશન રોડ થઈ અને કાકીવાડી મસ્જિદથી આપણે રાઈટ સાઈડમાં ટર્ન લેશું। બસ સ્ટેશન સાઈડ, બસ સ્ટેશનથી જિલ્લા પંચાયત અને જિલ્લા પંચાયતથી હમીરસર તળાવ થઈ અને ઈદગાહ કને પૂર્ણાહુતિ કરવામાં આવશે। તો આજે અલીમામભાઈ જત્તે જેવી રીતે કીધું કે રહમતુલ આલમીનના આજે સંદેશાઓ છે તે હરેક ઇન્સાનને માનવવા જોઈએ અને ક્યાંક ને ક્યાંક આપણે ઇન્સાનિયતનો પણ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ। માટે આજે જે ઉત્સવ છે, ખુશી છે, આશિકાને રસૂલ જે બહોળી સંખ્યામાં અહીં હાજરી આપી છે તેનો મહેફિલે બાગે મિલાદ સમિતિ આભાર માને છે। તમે સાથ સહકાર આપો છો તેનો પણ અમને હર્ષ છે। મહેફિલે બાગે રસૂલ કમિટી ભુજ દ્વારા છેલ્લા 34 વર્ષથી આ ઈદ એ મિલાદનું આયોજન કરે છે। માશાઅલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહના શુક્ર, અલ્લાહના રસૂલના શુક્ર છે કે આજે અમે આ 34મો ઈદ એ મિલાદ ઉજવી રહ્યા છીએ ભુજ મધ્યે। વર્ષોની પરંપરા છે, હંમેશા હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા સાથે મળીને આ ઈદની ઉજવણી કરતા હોય છે। ઠેર ઠેર રસ્તામાં અમને ઈદ એ મિલાદના જુલુસને અમારા ઉલમાએ કરામને શુભેચ્છાઓ હિન્દુ ભાઈઓ પણ આપતા હોય છે। આ કચ્છની કોમી એકતા છે અને હંમેશા અલ્લાહ પાક પાસે દુઆ છે કે આપણો કચ્છ હંમેશા અમન અને શાંતિ અને ભાઈચારાથી આગળ વધતો રહે અને ઈદ એ મિલાદુન્નબીની હું તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આવો આપણે સાથે મળીને પૈગંબરે ઇસ્લામનો જે સંદેશો છે માનવતાનો, એ માનવતાના સંદેશાને આગળ લઈને આપણે સૌ ચાલીએ। આભાર। આ દર વર્ષેની જેમ પત્રકાર વેલફેર ફાઉન્ડેશન કચ્છ પત્રકાર સંગઠન દ્વારા બાગે રસૂલ દ્વારા કમિટી દ્વારા જે જુલુસ નીકાળવામાં આવે છે તે જુલુસનું આજરોજ કચ્છ પત્રકાર સંગઠનના પ્રમુખ શ્રી વિમલભાઈ સોની અને માર્ગદર્શન હેઠળ કચ્છ પત્રકાર સંગઠનની ટીમે આજે રોજ આયોજન કરેલું હતું। તેમાં ઠંડા પીણા, પાણીની ઠંડી બોટલો અથવા નાસ્તો અને ખજૂરનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। કેટલા વર્ષથી આ આયોજન છેલ્લા 5 વર્ષથી કરવામાં આવે છે। આ 5મો વર્ષ છે। આજે ઈદ મિલાદુન્નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો એક રહમત અને બરકતવાળો દિવસ છે। આ મુબારક દિવસે મહેફિલે બાગે રસૂલ કમિટી દ્વારા
છેલ્લા 34 વર્ષથી જુલુસે મિલાદુલ નબીનું આયોજન કરવામાં આવે છે, જે કોમી એકતાથી અહીંયા ઈદગાહ ઉપર સંપન્ન કરવામાં આવે છે. આ મુબારક દિવસની તમામતર કચ્છવાસીઓને, તમામતર દેશવાસીઓને મહેફિલે બાગે રસૂલ કમિટીથી મુબારકબાદી પેશ કરું છું અને અલ્લાહની બારગાહમાં દુઆ છે કે પરવરદિગારે આલમ જલ્લ જલાલુહુ નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જન્મ જયંતિના વસીલાથી આપણા મુલ્કને તરક્કી આપે, અમન આપે, રહમત આપે, બરકત આપે. અંજારમાં મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી હતી અને રાબેતા મુજબના રૂટ પર સવારે શેખ ટીમ્બાથી શરૂ થઈને ઈદગાહ, ગંગાનાકા, લક્ષ્મી ટોકીઝ પાસેથી ખત્રી ચોક, દેવળિયા નાકા, બસ સ્ટેશન રોડથી મસ્જિદ અક્સા એકતા નગર સુધી જુલુસ કાઢવામાં આવ્યું હતું. જુલુસમાં તમામ મુસ્લિમ સમાજો તેમજ મુસ્લિમ યુવા સંગઠન વગેરે જોડાયા હતા અને જુલુસમાં જોડાયેલ લોકો માટે પાણી, શરબત, નાસ્તા વગેરેની સેવાઓ આપવામાં આવી હતી. એકતાનગર મધ્યે મૌલાના સોએબ અલી શેખુલ હદીસ વાળાનો તકરીરનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો. જુલુસમાં મુસ્લિમ આગેવાનો તેમજ વિવિધ સેવાકીય કમિટીઓ જોડાઈ હતી. પદાધિકારીઓનું દેવળિયાના કે સન્માન કરાયું હતું. પીઆઈ તેમજ સ્ટાફે બંદોબસ્તની વ્યવસ્થા સંભાળી હતી. માંડવી તાલુકામાં પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ એટલે કે ઈદે મિલાદુન્નબીના પવિત્ર પર્વની ભારે શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સમગ્ર માંડવી શહેરમાં ખુશી અને ધાર્મિકતાનો માહોલ છવાઈ ગયો હતો. મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં લોકોએ ભેગા મળીને આ ઉત્સવને હર્ષોલ્લાસ સાથે મનાવ્યો હતો, જેમાં શાંતિ, સલામતી, એકતા અને પરસ્પર ભાઈચારાનો ઉમદા સંદેશ વહેતા થયા હતા. માંડવી શહેરની સાથે તાલુકાના ગઢસીસા ગામે પણ ઈદે મિલાદ પર્વ નિમિત્તે ભવ્ય ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. ગઢસીસા ખાતેથી વિશાળ જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સમગ્ર માંડવી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ઈદે મિલાદના આ પવિત્ર પ્રસંગે ઉત્સાહ અને આનંદનું વાતાવરણ છવાયેલું રહ્યું હતું. ઇસ્લામના પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદુન્નબીની ઉજવણીએ નખત્રાણા નવાનગર ખાતેથી વિશાળ જુલુસ પચ્છમ લહેરાતું નીકળ્યું હતું, જેમાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. પોલીસ સ્ટેશન, બસ સ્ટેશન, વથાણ ચોક થઈ જૂની મામલતદાર કચેરી ખાતે આવેલ ગઢવાડા પીરની દરગાહ ખાતે મૌલાના અબ્દુલ સત્તાર દ્વારા તકરીર ફરમાવાઈ હતી. કુરાન શરીફની આયાતોના પઠન બાદ છાત્રો દ્વારા પૈગંબર સાહેબના જીવન ચરિત્ર, તેમના ઉપદેશો તથા માનવતા, શાંતિના સંદેશને ઉજાગર કરવા શીખ અપાઈ હતી. જુલુસ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તાલુકાના રવાપર, નિરોણા, વિથોણ, અંગિયા, વિરાણી, કોટડા રોહા, નેત્રા, વિગોડી, મથલ, દેવપર, યક્ષ સહિતના વિસ્તારોમાં ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્લામ ધર્મના અંતિમ પૈગંબર હજરત મોહમ્મદ સાહેબનો જન્મોત્સવ એટલે ઈદે મિલાદ આ દિવસે દુનિયાભરમાં મુસ્લિમ સમાજ દ્વારા ઉજવવામાં આવે છે. તે અન્વયે પૈગંબર સાહેબના જન્મોત્સવને વધાવવા માટે રાપર શહેર તેમજ તાલુકાના અનેક ગામોમાં ઈદે મિલાદ પ્રસંગે પૈગંબર સાહેબનું ભવ્ય જુલુસ નીકળેલ હતું. મસ્જિદથી નીકળી રાબેતા મુજબના રૂટ ઉપરથી પસાર થઈ મસ્જિદ ખાતે સંપન્ન કરાયું હતું. પૈગંબર સાહેબની જન્મ જયંતિ ઉજવવા મુસ્લિમ સમાજમાં અનેરો ઉમંગ પ્રવર્તી રહ્યો છે. પૈગંબર સાહેબની જન્મ જયંતિ છે, જે દર વર્ષે ઈદે મિલાદના સ્વરૂપમાં ઉજવવામાં આવે છે. ઇસ્લામ ધર્મની આ સૌથી મોટી ઈદ હોય, જેને ઈદે મિલાદ કહેવામાં આવે છે અને તેમાં પૈગંબર સાહેબના ગુણગાન ગાવાના હોવાથી આ દિવસે સર્વત્ર દેશ વિદેશમાં જુલુસ કાઢવામાં આવે છે અને તેમાં મુસ્લિમ સમાજ મોટી માત્રામાં જોડાય છે. ઈદે મિલાદ એ મુસ્લિમ સમાજનો સૌથી પ્યારો તહેવાર હોય, જેને અનુલક્ષીને મકાનો ઉપર રોશનીથી શણગારવામાં આવ્યા છે. મસ્જિદ, મદ્રેસા, દરગાહોને શણગારવામાં આવ્યા છે અને ચોતરફ ઝંડા ફરકાવવામાં આવ્યા છે. છેલ્લા 10 દિવસથી મુસ્લિમ સમાજમાં ઈદે મિલાદનો ઉત્સવ ચાલી રહ્યો છે. જુલુસને સફળ બનાવવા પણ મુસ્લિમ સમાજમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. બીજી તરફ મુસ્લિમ વિસ્તારોમાં દરેક મકાનો પર રંગબેરંગી રોશની કરવામાં આવી છે. નોંધનીય છે કે પૈગંબર સાહેબનો જન્મ બર્બસ્તાનના મક્કા શહેરમાં થયો હતો. રાપર શહેરમાં ઈદે મિલાદુન્નબીની ઉજવણી સાથે જુલુસ નીકળ્યું હતું, જેમાં મુસ્લિમ આગેવાનો સહિતના જોડાયા હતા. સમગ્ર વિશ્વને શાંતિ, એકતા, ભાઈચારાની ભાવનાનો સંદેશ આપ્યો હતો. કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્રના જવાનો તૈનાત રહ્યા હતા.